નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ પોતાની ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, વેપારીઓ અને દર્શકો માટે વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે ચોમાસું વધુ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડી તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 29 જૂનથી લઈને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધારે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, પાલનપુર અને સાબરકાંઠા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે. કચ્છના ભુજ, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતને આવરી લે તેવી શક્યતા છે. ખેડૂતોને ખાસ સલાહ આપવામાં આવે છે કે હવામાનની નવીનતમ માહિતી પર સતત નજર રાખે અને ખેતી સંબંધિત કામગીરી તે મુજબ આયોજન કરે. મિત્રો, આજના હવામાન અપડેટમાં બસ એટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિસ્તારનું હાલનું હવામાન કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.